વાંકાનેરના કેરડા ગામે રહેણાંક મકાનમાં લોકો પાસેથી પૈસા પડાવવાની ગેરપ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં ફિરોઝ કાદરી નામનો યુવક દોરા ધાગા જોઈ વિધિ કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો. પોલીસ અને પત્રકારો સાથે ફિરોઝ નામના ધતિંગબાજના ઘરે વિજ્ઞાન જાથા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમે ફિરોઝ નામના એસમને પકડી પોલીસને હવાલે કર્યો હતો. વાંકાનેરના કેરડા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોઝ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા, દુઃખ દર્દ મટાડવા, તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાઈ કરતા સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને 2 ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા. આ સદંતર ખોટું હતું. લોકોને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા. આ બધી પ્રવૃત્તિ આજે રંગે હાથે ઝડપાઈ જતા તેની ધતિંગ લીલા, કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ 1263મો સફળ પર્દાફાશ કર્યો છે. આ ફિરોઝ અહેમદ કાદરી કે જેઓ માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે. આ ધંધાની કપટ લીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી છે. ફિરોઝ અહેમદભાઈ સૈયદ કાદરી, આ દોરાનું હું કરું છું 10 વર્ષે, લોકોની તકલીફ દૂર કરું છું. હવે આ બંધ કરી દઈશ. માફી માંગુ. હું દુઆ કરું ને આ દોરો તાવીજ આપવું બસ. ના પૈસા નહીં, ફકીરે જમાડી દો બસ. પૈસા નથી. 5 વર્ષ 10 વર્ષ નથી, 5-10 વર્ષ કરું છું, એમાં એટલો વર્ષ નથી. હવે માફી માંગુ છું, નહીં કરીશ. મારું નામ ભાનુબેન ભુઈ. એટલે અમારે ઘર કંકાસ હતો અને મારો ફોટો માંગ્યો વિધિમાં અને એન પપ્પાનો ફોટો ઈટ નીચે દાબી દેવાનો અને સારું થાય એટલે 11 પીર હોય ઓલા ફકીર પીર ઈ જમાડવાના એ રીતે અને દોરો કરી દીધો. પૈસા ઈ 1100 રૂપિયા લીધા.